દીકરીઓ ધામઘાત ઉજવવા આજે મંગળવાર છે અને પેલા મોબાઈલ બધા સ્વિચ ઓફ કરી નાખ્યો બેટા, ખોટી તકલીફ પડે. આ મોબાઈલ ના ઉપાડા બહુ હમણાં વધ્યા છે. બોલીએ પવનમાતની મચ્છા દેવી માતની આદિયાવન માતની મહામાયા માતની વરવાડા હનુમાનજી મહારાજની ચારેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હો. આજે મંગળવાર, મંગળ કરે ગંગળ. આજે માએ ઘણા મંગળ કાર્ય કરી દીધા છે બાપ. કારણ આ વિશ્વાસ શ્રદ્ધા તો કોઈ પુરાવાની જરૂર નથી બાપ. એમ આજે મંગળવાર માનો વાર 18 માના સાનિધ્યમાં કાયમ માટે મેં કહી છે બાપ. અને મારો એક જ ધ્યેય છે કે પૈસા હાથવો, જ્યાં ત્યાં આપો ને. અત્યારે શિવરાત આવે છે, ભગવાન ભોળોનાથ ગરવા ગિરનારની ગોદમાં કેટ સાધુ સંતો છે એનું ધ્યાન આપો બાપ. એને રાજી રાખો. સતના ધોરણે જાગૃત રાખો બાપ. સતને જે પણ વસ્તુ જોવે પૂરી પાડો, પણ પાખંડથી સાવધાન. આ અમુક ફેમેસ બહુ થયા છે સાધુરામ, ફેમેસ. આનાથી સાવધાન રહેજો અને પૈસા નો આપજો. તમને કોઈ વિધિ કરવાનું કે તો કઈ બાપુ એ ના પડીશ કઈ. જે નડે કાર્ય તમને એ મને આપી દેજો. જે દેવસ્થાન નડે, પિતૃ નડે, જે નડે મને દઈ દેજો. પણ તમે પૈસા નો આપો. વિધિ એવી કરો દીકરીઓને આપો, દવાખાનામાં ઉભા રહ્યો, કન્યાદાન ગાયોને આપો. આ મોટું દાન છે. હે અઢારે વર્ણ માનું બાનું છે, એની પૂજા થાય છે, ઓઢવાની વસ્તુ નથી. આપ જાણો છો. બને ત્યાં સુધી હું બધાને કહું છું, એવા દાણા જુઓ, એવા દાણા જુઓ કે માં તું મને ક્યાંક દે તો હું પાડો એના ઘરમાં 5 મણ દાણા નાખું. તું માં મને ક્યાંક આપ તો કોઈ દીકરીનું કન્યાદાનનું ફૂલ લઉં, ગાયોને ચરો આપું, તળાવ ઉદા કરું, ધાન વાવું, કૂતરાને લાડવા કરી ખવડાવું. આવા દાણા જુઓ. બાકી જો આ તો પ્રેક્ટિસ છે. જો હું તમારી સામે આખ્યા કરું છું. તમારો ધક્કો કરવાનો હોય એટલે જોઈ લે બરોબર છે કર. એટલે આવી કામ કે 11 બરોબર છે. પછી કે છે તમને નડે છે, આવી હોય 21 આમ એટલે 21 જ આવે. તમારો દંડ કરે છે, તમારો ટકો કરવામાં આવે છે, 1 લાખ ગાંધી થાય છે. આ એક નો ધંધો છે. હાચા ભૂવા આવે છે બાપુ પાસે પાણી નથી પીતા. દાણા એવા જુઓ કે આવીશ. તમે વિચાર કરજો. અઢારે વર્ણ જેને જેને આમ કર્યું છે દાણાનું તપ જોઈ લેજો. ભલે માથું લાગે મને કાંઈ વાંધો નથી. બેટા મોબાઈલ બંધ રાખે દીકરી, આ તારી ઈદ રામાયણ હાલે છે. આમાં બહુ તકલીફ પડે છે. પાંચની જોડે આ ભીંડો છે ને 5 ની બહુ વધે. ભાદરો
પછી આપોઆપ વાંકો વળી જાય. જીવન આંબા જેવું જીવો, વૃક્ષ વડ જેવું જીવો, વનસ્પતિની વાત પર જાય. પીપળા ટીકા બહુ પાપ છે. મોગલે કીધું માં ટીકા કરે ને તું સુખી રાખજે. સમજો એ બાપનો તમે આદેશ છે. બાપ હે તારે ભણ ક્યાંય અંધશ્રદ્ધામાં નતા છે. બાપ પગલા તમારી દીકરી ના પાડો, બેનું ના પાડો, બાળકનું ના પાડો. જો સિંહાસને બેઠા તો કોકના દુઃખ લેવા પડે, કરેલા મુકેલા લેવા પડે. હું તો એનો પરિવાર છું અને હું મરી જાઉં તો હું માયા પડ્યું રહેશે. ભાઈ 18 વર્ષના લઉં છું, કરેલા મુકેલા. પણ તમે પૈસા નો આપો, આપો પણ સારી જગ્યાએ. આ ધંધો છે ફેમસ થવાનો. જરી સમજો એ તમને આદેશ છે બાપુનો. અને જે કઈ કાર્ય કરો તો 18 વર્ષને હું કહું છું, જે તમે કાર્ય કરો, કોઈ તમારે બંદૂક હોય, કોઈ માતાજીનું હોય, પિતૃનું હોય, તો એકવાર કોઈ નિર્ણય લો લેજો, સમાજને ભેળી રાખી નિર્ણય લેજો. સમજો સમાજને ભેળી રાખી નિર્ણય લો. કોઈ પણ કાર્ય કરો પણ પછી આક્ષેપ કરવાનો કઈ કારણ કે સમાજ બધો જાગૃત જ છે. 18 વર્ષ સમાજ બધું જાણે છે. જે કાર્ય કરો 18 વર્ષને કહું છું, કોઈ અતિ ભારી કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય 18 વર્ષ, તો સમાજના 2-5 જણા એમકા ગામમાંથી ભેળા કરો, એની બોડી બનાવો, પછી કામ કરો. એટલે કોઈની કામમાં તમને વાર ન વાપો થાય. આપણે ઓલા હપકણ કરે ખબર છે, પૂછતા હોય અમારા ઘરનો ઉંદેડો હોય રાજી રીતો. ભાઈ બેન બેન ઘડીક બેજા બેટા, હું ભૂલી જઈશ પાછો. ઘડીક બેહી જા બેટા, આ હાલ કોઈ લાવી દઈ નો આવતું હોય. માં બેહી જા મારી દીકરી. આપણે કહીએ અમારા ઘરનો ઉંદર રાજી છે. ભાઈ એમ આપણા ઘરની માલકો ઉંદરે રાજી હોવું જોઈએ, તો કાર્ય થાય. ઓ નો આવ્યો, ઓ નતો ને એની જરૂર નથી. ભાઈ જરૂર તો બધાની પડે છે. હું 18 વર્ષને કહું છું, સમાજને ભેળો રખાય. નાચે કરવું, નાચે કરવું. આપણે એકલા નો ઉપાડે લેવાય. સમાજ ભેળો રખાય, પછી આપણે કોઈ પણ કાર્ય કરવાનું 18 વર્ષને કહું છું. અશક્ય કામ શક્ય કરે છે પણ વિશ્વાસ આ વસ્તુ છે. જરીક સમજો બાપ. તો આજે મંગળવાર મા વડવાણીનો ખૂબ માની કૃપા છે. દેશ વિદેશમાં મારી દીકરીઓ છે, દીકરા દીકરીઓ, એને પણ આદેશ છે બેટા તમારે અહીંયા મોગલધામ આવવાની જરૂર નથી. તમે ખાલી મનોમન તમારું કામ થઈ જાય તો પગે લાગી દેજો, પણ અહીંયાથી ના આવવાની જરૂર નથી. માનતા એવી લેજો 18 વર્ષ હાલીને આવું નહીં, ઉઘાડા પગે આવું નહીં, હુતા હુતા આવું નહીં, દર્દન પાડન કરતો આવું નહીં, ભૂખા રહે આવું નહીં. આના આવી સેવા કરો તો મોટા મોટું પુણ્ય છે. બીજી વાત, તમે દાન પુણ્ય કરો, હાલીને આવો, કાંઈ પણ તો કોઈને કહો નહીં કે ભાઈ મેં નથી કર્યું તો ગુણદેવી કરાવે છે, એની નોંધણી રહે છે. સમજો બાપ,
બાપુનો આદેશ બરોબર છે ને? હા. તો આજે મંગળવાર છે, હજારોની સંખ્યા દીકરા અને દીકરીઓ છે બાપ. 24 કલાક ધામ ખોલ્યું છે. મને ભાઈ એ માણસ તો નહીં બોલો પણ મારે બોલવું પડશે. રામ ભરોસે 5-5 હજાર નામની ગાડીઓ ખાલી થાય છે, અનાજની, તેલની, ઘીની. હો, રામ ભરોસે નામ નથી દેતા. એમાં પણ મુસલને એ બાદ પર આ ગાડીઓ ખાલી કરે છે. સમજી લેજો. આવે વિશ્વાસ પણ નામ નથી દેતા કે બાપુને કહી દેજો રામ ભરોસે, મોગલ ભરોસે. 5-7 લાખની ગાડીઓ ખાલી કરે છે, અનાજની, ઘીની, તેલની. પણ બાપુને કહેજો નામ નો દે, એની નોંધણી થાય. 1.5 રૂપિયા દાન કરે કાળો ખપ બોલાવે, પણ તે દાન શું કર્યું? નેફા ગુપ્ત રાખો, દાન કરો, ગુપ્ત રાખો. જો અમારું માહોલ આમ ઉભો, એમ ન કીધું બાપુ અમે આ કર્યું છે. મારા મોહન વધાવો તાળી છે, ગુપ્ત દાન ખૂબ કર્યું છે. હા ભાઈ, તમારા હાથમાં મહેંદી હોય તો મને કે તમને સારું ન લાગ્યું હોય તો બગડા સટી બોલો જાય લાઈવ ચાલુ છે. બગડા વાહ વાહ. તો આ વસ્તુ છે બાપ. લેંઘાની નારી નથી લેવાતી ભાઈ. મને લુગડાઈ કોક પહેરાવે છે, પણ અહીંયા મોગલ છે. તો હે દાદા દીકરા દીકરીને ભણાવો, એને હારી નોકરી અપાવો, પણ અંધશ્રદ્ધા નહીં. મારા હક તમને 2 લાખ દો, 9 દો, કેવો નડું? બસ મારા હક નડે. રૂપિયા આપો તમે માણસ જોઈને વ્યવહાર કરો. પણ આ માણસને નથી ગમતું. લાખન અને અપવાસમાં ઘણા ફેરો. સવારે શિરામણ કરી લેવું, ગરમ દૂધ કરો, લોટો માથપુર જે નાખતો હોય એમાં પધરાવતો હોય, બપોરે હાજે અને હુતી વખતે. આ અપવાસ નથી, આ તમે મોટું ખાતર પાડ્યું છે. એ હું તમને વાત કરું. લાખન કેને કહેવાય? સવારથી હાથ સુધી અન્નનો દાણો નો જાય મોઢામાં, પાણીનું ટીપું નો જાય ઉગ્યાથી આજમાંથી, એને લાખણ કહેવાય. અને એના કામ થાય. અને એ કોઈ કહે નહીં કે તમે ઉપવાસ રહ્યા છો, તો એ ના પાડે ના હું નથી રહી અથવા રહ્યો. આ તો અપ્પા રહ્યા ફોન કરી પૂછે હું આ દશામાં વાર રહી, પણ તને ક્યાં દશામાં કીધું તું કામ આખા વાય? આ વાગ્યા એના કામ બહુ બગાડે છે. ગુપ્ત રાખો. આની કૃપા તો જુઓ, અસંખ્ય કૃપા છે. એ ભાગશાળી એમને સેવા કરીને વ્યા જાય છે. બોલો, આવે એને વિશ્વાસ છે. આ એક આંતરરાષ્ટ્રીય ધામ છે, એનું કારણ કે કઈ મૂકવા નથી. એમ તો હું કેટલાય લડું છું. ઘણી હું રૂપિયા ઉડાડું છું. ભાગશાળી મારી પાસે કઈ નથી મોગલ સિવાય. અને રોજના બાપુ કેટલા આવે છે? હવાથી અત્યાર સુધી મારો 11 લાખ રૂપિયા આવી ગયો, પણ 50,000 હોય તો વિડીયો દઈશ, 49 નો નહીં. આ મોગલ ધામ છે. અને અમારા ગઢવીમાં ભૂલ પડી ગઈ. સાધુરામ, મને મારા દાદા નડે છે, મને મારા પૂરા નડે છે. મારા કઈ ને કોઈ નથી નડતું, નડે મને દઈ દેજો. જેનો પરિવાર હોય તેની વારી તું એમ કેમ આવે? નડે મને આપી દેજો. પાણી ખોટી વાત મારો આવશો. મોગલ એમ કે છે જે પરિવારમાં હક છે ને એને કોઈ કાર્ય કરવાની જરૂર નથી. જે પરિવારમાં હક એ કાર્ય કરવાની જરૂર નથી. આ તો વડવાળી છે. કેટલાય બાપુ ખટકે, મારા ના ખટકું તો બીજા નો ખટકું. આ દીકરો ને એને કઈ બહાર નીકળી જાવ તો ઈ મોગલ છે.
હું 18 વર્ષનો છું, બાપુ માટે બધા હરખા છે, કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી. ભેદભાવ ક્યાં છે? જેને લેવું છે એને ટકા કરવા એને. મારે નોબલ સિવાય કઈ નથી ભાઈ. ધારે કરે નાના જે ગુનેગાર બન્યા છે એને માતાજી સજા દેતી આવી છે. શરૂઆત થઈ ગઈ છે. આ વસ્તુ છે. બાપુ ખાલી અવાજ કરે તો લાખો મારા ઉપર રહી જાય ભાઈ. બાપુ કોઈનો ઉપયોગ જ નથી કરતા. હે નહીં, માં બેઠી કોઈનો ઉપયોગ કરે એટલે સમજો બાપુનું કામ ભેળા કરવાનું છે, હાથવાનું કામ છે. જરીક સમજો બાપ. બાપુનો આદેશ ભાઈ જરીક મિયા. તો આજે મંગળવાર એ 18 વર્ષ તમે સવારમાં જાગો, ઘરમાં દુબળકીનો ધૂપ કરો, ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. મોટામાં મોટું પુણ્ય છે. પણ મને આવી ન કે બાપુ રોજ ધૂપ કરું છું, સૂર્યનારાયણની પૂજા કરું છું, તો તમારું એ પુણ્ય બધું ધોવાઈ જાય છે, ગુપ્ત. હું કદાચ કહું કે બેટા આ કરસ તોય ના પાડવાની, જેટલું બને એટલું ગુપ્ત રાખો. પણ ભાઈઓને શું છે, ભૂખ જાણે કે ને કોઠો ઠાલવે નહીં ત્યારે એને નીંદર ન આવે. આ ભાઈઓ એવી ખોઈ છે 18 વર્ષની હો. ઈ બોલે ને ત્યાં શેઠ જો કોઈ પાડામાં ન આવે તો મોબાઈલ છે વાત કરે. હમણાં આડી વળી વાત કરી, મારે તાજ અપવાસ નકોડો રહીશ, પણ તને કોણ પાણો મૂકે છે? આ ગુનેગાર બને છે. જરી સમજો બાપ. હા, તો બાપુનો આદેશ જેને જેને મોગલનું ચરણ વેધું છે બાપ એને મોગલે ન્યાય કરી દીધા. સાચો આમ સિક્કા મંડી છે મારવા. આ ઈ વરવાળી છે. પણ જે સમાજ માટે સારા કામ કરે છે એને સાથ આપો. કારણ કે હું કોઈ રાજકારણ માનતો નથી, કારણ કે અહીંયા છે જ નહીં રાજકારણ. અહીંયા રાજનીતિ છે, નાયનો પરિવાર બેઠો. આશીર્વાદ દેવાય, કોઈ દેવાની ચીજ નથી. અહીંયા બાપુને બધા હડકા 18 વર્ષ માં છે ભલા માણસ. તો એક બાપુનો આદેશ છે, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાશો. બને એટલા તમારા જન્મ દિવસો જાણવા આવો. કોઈ બેન દીકરીને વસ્ત્ર આપો, કોઈને ફીના પૈસા આપો, તળાવદા કરો. હમણે શિવરાત આવી રહી છે બાપ. ભાઈ હવે મારો જમાઈ છે, વિરેન્દ્રસિંહ મારા જમાઈ છે. હા, એને તાળીથી વધાવો. 21 સીટ આવી ગઈ રાપરમાં. વાહ વાહ ભગવાન. એને કારણ કે કામ બધાય બરાબર ના કરે. હું કઈ વખાડતો નથી હો, પણ એ માણસ ઓછું બોલે કામ બધા કરે છે. એવું નહીં 18 વર્ષના હો, પણ એને આપણે ઓળખતા નથી. વાહ, બધા મારા હવે 21 સીટ આવી ગઈ. 28 માંથી 21 આવી ગઈ. વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ભુરાજી પરિવાર બાપ ગૌરવ છે અમારું કચ્છનું બાપ. ધન્ય છે એને 21 સીટ આવી ગઈ. વાહ, ખૂબ માતાજી એને સુખી રાખે અને આવા નવા કાર્ય સારા કરે. બાપ કરતા જ આવ્યા છે અને કરતા રહીએ. આ નામ હે નામ રહતા ઠાકરા નામ નહીં કહા. કીર્તિ ઊંડા કોટના તો પાડાય ન પડે.
વાહ, માતાજી એને સુખી રાખે. આશીર્વાદ. વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અમારા ધારાસભ્ય ક્ષત્રિય સમાજના પ્રમુખ 21 સીટ જેને કહેવાય મેળવી લીધી અને વિજય થઈ ગયો. જય હો. ભાઈ રાજાને ફોન કર દે મને. તો લાઈવ ચાલુ છે કે તો બાપુનો આદેશ છે. બાપ આ કામ બતાવે છે. જુઓ, સમજી ગયા ને? આ કામ બતાવે છે એટલે વિજય કરો. અને વાગડ તો ભાઈ બહુ આકરું છે હો. હા, પાછું વાગડ સૌથી આગળ છે. તો વિચાર કરો કે અત્યારે પાણીની કેટલી બધી બેર થઈ ગઈ છે. ભાઈ હું કોઈ કારણ નથી માનતો, પણ સરકાર કામ સારા કરે છે ભાઈ. હો, કેનાલ આવી ગયો, હજારો મણ જીરા માણા પકવે, 500 મણ, 1000 મણ. તો એટલે અમારા પાસે 1000 મણ એટલે કાઠિયાવાડના 2000 મણ. હા, એ છોકરા સેવા કરવા આવે જ છે બધા. હમણાં ઓલો આવ્યો કેતો બાપુ કે 1500 મણ એરડા થયા. બાપ બધાને હાજર રાખે અને સારામાં સારી કામ કરતા રહીએ. તો હે 18 બ્રહ્મ, આજે મંગળવાર, માતાજી તમને 18 બ્રહ્મને સુખી રાખે, હંમેશા સડતી કળા રાખે. ભાઈ લાગે એટલે મને દાન કરી. એ જ બાપુનો આદેશ. કોણ? હા, તો ખૂબ માની કૃપા છે. આજે મંગળવાર, મંગળ કરે ગંગળ. જે ટીવીમાં દેશ વિદેશ જોઈ રહ્યા છે મા ન્યૂઝ ચેનલ, જામ જાડેજા જેમલસિંહ, મા ન્યૂઝ ચેનલ, મા શાહપુરા, જીટી પર સેન્ટર બોક્સ પર દેશ વિદેશમાં આ ચેનલ જાય રહી છે. તો માનો આશીર્વાદ છે બાપ. જો હાલીનો હવે કારણ થાકી જાય છે, એ કરતા તમારે એવું રાખવાનું અડધી કલાક, 2 કલાક, 5 કલાક, 1 દી 2 દી હું સેવા કરીશ. અને હે મોગલ તને કાંઈ આપીશ ને એટલે તમારું એક કાંઈ કામ મોગલ કરશે. જાઓ, આ તમને બાપુ આદેશ છે. બેટા ધ્યાન રાખો, પૈસા નો આપો. આ પૈસા લઈ તો ધંધા થઈ ગયા છે, ધંધા. હું બોલું કેટલા ફ્યુ છૂટી જાય. શું કરું ભાઈ? ચારણ છો, ભાઈનો પરિવાર છો. તો મને ઘણા પૂછ્યું, ચારણ ભાઈ, પ્રભાતભાઈ આ જરીક અલગ કરજે મારી ક્લિક. મને અમુક હોય ને સમાજમાં, મને કે બાપુ તમારી કુળદેવી કઈ? વાત સાચી, બધા તમે કયો છો તમારી કુળદેવી કઈ? વાત મોદાની છે. અમે નાગકુળ છે. સમજી ગયા? અમે નાગકુળ છે. અમારો ગેર દાદો છે, પિંગળ પણ અમારો પરદાદો છે. પિંગળ નાગ, નવનાગની માં એટલે મનસા દેવી. મનસા દેવી અમે એને સાચાઈ કહી છે. શું કહી છે? સાચાઈ. સાચાઈ અમારી કુળદેવી મનસા દેવી, પણ અમે એને સાચાઈ કહી છે. શું કહી? સાચાઈ. પછી રવેશી એ અમારી ચરાવ છે. કર લે એને કર દેવી કહેવાય, એટલે ચરાવ. અને 2 વર્ષ 5 વર્ષ આપણે દઈ કે નો દઈ, એને એમાં એકાદી વખત એને આપણે કર દઈ, એને કુળ દેવી કહેવાય. કુળ દેવી અને કર દેવી 12 મહિને કર દેવા પડે, પણ કુળ દેવી 5 વર્ષે દે તો રાજી થઈ જાય. એમ આ અમારી કુળદેવી છે મનસા દેવી, એને અમે સાચાઈ તરીકે કહી છે. રમેશજી
અમારી ચડાવ છે મોગલ અને સોરબાઈ એ બે અમારી દીકરીઓ છે બાપ, બે યુદ્ધ કરેલા છે. હા, સોરબાઈ અને મોગલ બે ભૂત બાળકની જેમ એટલી આ કર્યું કે 18 વરણ આજ મોગલ ને પૂજે છે બાપ. ચારણો માથે કર નાખ્યો, ચારણ માત્ર ની ચડાવ. અમારી દીકરી અમે હું દઈએ કઈ ન દઈ, પણ આનું બાનું નથી ઓઢાતું, આનું પૂજા થાય છે. જેને જેને ઓઢવું છે બહુ તકલીફ કરે છે સાધુરામ, આની પૂજા થાય આપણે માં તો બાનાની લાજા રાખીએ. આ વસ્તુ છે. હા, તો મારા આશીર્વાદ છે બાપ. કોઈ તમને શંકા થાય ના આવતા રહે તમારી પાસે, પણ મૂળ વસ્તુ છે નામ ભૂલી ગયા હતા. અલા જાહેર કરી દઉં ને ભાઈ, તો બાપનો આશીર્વાદ 18 વરણ ને હે 18 વરણ તમારી કુળદેવીની આમ તો 3 વખત થાય છે, પણ આપણે 2 વખત તો લાપસી કરવી પડે. હાથા નોરતા 17 મહિનાના, 17 મહિનાના. અને નિવેદ કરો, હજી બાદશાહી કરે છે હો. નિવેદ ચોખા કરો, ચોખા એટલે ભરડી જાતે. એ પછી હાથું લુગડું, હાથુંમાં સમજો, હાથ અપાયું નહીં સમજે, હાથું કે હોનાનું નહીં, અથવા હોના હાથો પાત્રમાં લેવું. ઠીકરું છે પાત્ર છે, હાથું માટી છે, ત્રાંબાનો થાળ, પિત્તળનો, ઘનમેતર, જસત, કલી, ભાગશાળી હોય તો ચાંદીમાં લે છે. એમાં નિવેદ લઈ લેવાના. કેમાં? આ પાત્રમાં. ઈ સ્ટીલ નહીં હોય, સ્ટીલમાં કરશે ને ફૂટશે નહીં, કરે ઉભા રાખશે. પણ માને ઠીકરાનું વાસણ બહુ વાલી છે. ગોળ પાટિયા આવતા, પાટિયામાં કરતા પહેલા ઠીકરાના માના નિવેદ, અને પછી માતાજી જાય ને નિવેદ ખંભે લઈને જાતા. આ જેમ તેમ કરી તેની એમ નતા, હાથા હતા નિવેદ. પણ જાતે દળે એ પાત્રમાં લઈ લે ઠીકરાના. પછી કોરું લુગડું હોય અથવા ધોયેલું હોય છેડે બાંધી ખંભે લઈને જાતા અને ઈ નિવેદ કરતા. આ તો ડાલડાનું ઘી હોય એ કરતા કરી શકત નહીં નિવેદ. નિવેદ કરો તો હાથું ઘી ગોતો ગાયનું. આ ડબલો તો ધંધો છે, ધંધો ડબલાનો. તો કામ કરે. રોગનો કોથળો ઘી તમે લઈ માતાજી નિવેદ કરો, તમારા ઘરમાં રોગ ન થાય ભાઈ, થાય ન થાય. 100 રૂપિયા ડબલું પોતા કામ, 50 રૂપિયાનું માતાજીનું ચડાવે તો એ અમારા ઘરમાં રોગ થયો, રોગ જ થાય. સાચી વસ્તુ ભાવની ભૂખી છે બાપ. આ નિવેદ અને માતાજીને લાપસી જ વાલી. હા, બધી માતાજી લાપસી વાલી. પણ અમારી એક એવી જગદંબા છે બાપ, અમારી મનસા દેવી, જેને અમે સાચાઈ કહી છે, એને ખીર બહુ વાલી. તળેલી હાકરની ખીર, માને ખીર વાલી છે. હે રાજા મહારાજ જોવો બાપ, બાપનો આદેશ. હે દાદા મહારાજ, ક્યાંય ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં, કોઈની વાતમાં આવવું નહીં. બને ત્યાં સુધી ગાયું એક એક રાખો બાપ. તમને જીવવાનો બધો હું મારાથી જ કહું છું ભાઈ. મારે ગંગાની સમાધિ દીધેલી છે. તે પછી મને એવું થઈ ગયું છે ગા નથી રાખવી, પણ અહીંયા મોગલધામે એક ગા રાખવી છે મારે. કારણ આપણે કોકને કહીને તો પહેલા આપણે શરૂઆત કરવી પડે, આપણા પગથી. હે, આપણા શરૂઆત કરી જોઈએ. તો અઢારે વરણ કૂતરા રાખો, મોગલ તમને આખી જિંદગી રાખતા રાખે, પેઢીઓ. પણ ગા રાખો, કૂતરું ભાડિયા રાખો, ફાર્મ માથે રાખો, બોર્ડર માથે. પણ ગા જેના ઘરે જાય છે એ ઘરમાં મંદવાડ નહીં આવે મિત્રો.
કારણ કે 33 કોટીનો વાસ છે એમાં. અમારા ચારો આવ્યા છે. આ બાજુ આવો એટલે તમારું કેમેરો ફેરવે, લાઈવ ચાલુ છે. લાગાદરના મામા એક ના આવવા દેવાય. સો આ બધા વિજય થઈ આવ્યા છે, લાઈવ ચાલુ છે. માની ખૂબ કૃપા છે. જય હો, જય હો, જય હો. બાપ આ વિજય થઈને આવ્યો છે મારા ચારણો. તાળીથી વધાવો. મહેંદી છે હાથમાં. હે ભગવાન, અમાર તમને બાપ બેસો બાપ. સિંહાસન ને નોટ પામો, એ ધ્યાન રાખજો. વાહ વાહ. પાછા આઈના ભાઈ છે એટલે એને વિજય કરવો પડે ને કર. તાળીથી વધાવો બાપ. જા ભલે અમારું ભચાઉ ગઢવી સમાજના અમારા પ્રમુખ છે બાપ. અને મારે પાસે એને ઓમાઈ રાખે કેમ ભાઈ હું પણ છું નગરપાલિકામાં બિનહરીફ. તારીથી વધાવો. મોગલ બિનહરીફ જ કરે બાપ. જય હો, જય હો. હાલ મારા હાવત પિન્ટુ. હાલ બાપ તને કમા મોગલ. વાહ વાહ. 600 અમારી ભાજપ પોડી થઈ ગઈ ભાઈ. આખી બચાવ ધન્ય છે. વાહ વાહ. બે ભાસળિયા ભાણે. વાહ વાહ વાહ. હવે એમાં બાકી રહે તો મારા હાથ કઈ લાવ્યા. મેં તમને આશીર્વાદ દીધી કઈ લાવ્યા મારા હાથે. હાર લાવ્યા. લ્યો શું કરવા. કાંઈ વાંધો નહીં માં. એનો ભાવ છે ને ભાવ. ભાવમાં તો મને ભીખુદાન હારીમાં આવ્યા ભાઈ. ભીખુદાન ને તાળીથી વધાવો બાપ. અમારું ચારણનું ગૌરવ છે માં. હા, ભીખુદાને ક્યાંય લાગ નથી લાગવા દીધો બાપ. અને ભીખુદાન બોલે તો રૂડો લાગે. વખાણ નથી કરતો હું એના. પણ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચડતા ગયા. એમાં ચારણ નો વખાણ્યો કઈ કારણ હતું. તે મોરારીદાસ હરિયાણીને કોકે કીધું વિદેશમાં કે ચારણ એટલે શું. મોરારીદાસે એને હારો જવાબ આપ્યો કે તમારા ઘરમાં કારણ કાઢે ઈશારા. આ વસ્તુ છે બાપ. ખૂબ રાજી થયો. મારા ચારણોને વધારો બાપ. ભાવ માં પ્રત્યે ભાવ કે હામી ઉભી રહે. હા એનો ભાવ આમાં એમ. એટલે અમારા સર્વશ્રી હેમુ ગઢવી બોલ્યા છે. આ શક્તિ તોરણ નું ભજન છે. જયારે જેસલ ચોરી કરવા નથી ત્યાં ભોડી લેવા ગયા તોળા દે દરવાજ. હા રજા લઈએ છે. હા જાઓ આ જાઓ. ભલે બાપ એક એક સિક્કો લેતા જાઓ. પાછા સિક્કા મને દઈ દેજો. લઈ જાઓ. આવો. તું કેમ મોડો આવ્યો બાપ. રાજાભાઈ વિજય થઈ ગયા. કેટલી આવી પૂરું થઈ ગયું. બે વાહ વાહ વાહ. હાલો માં હરિભાવ અસરંપા. એમાં મારું કઈ વળી છે નહીં. આ વિજય થઈ છે ને આવે છે. હવે મેં કાંઈ વાંધો નહીં ભાઈ. મોત છે ને મારી હાલ. હા લઈ લ્યો માં. હા 10 દઈને 20 લઈ લેશે. દેવો બાપ કમા તમને મારા ચારણો. હે ચારણો એક ધાન્યો મારા હાવર. આ સોનભાઈ કીધું તું કે ચારણો મને માનો છો કે હા. દારૂ પીશો કે ના. પરમાટી ખાઈશો કે ના. દીકરીના રૂપિયા લેશો કે ના. તમે નજર બગાડીશો કે ના. ચોરી કરીશો કે ના. તો હું આગળ કરો તો આમ કરી આમ ન કરી. કરી અમુક આમ અમુકે કરી અમુકે આમ. આ વનભાઈ એટલે માલિક કૃપા છે બાપ. ભીખુદાન નું કયું ગીત યાદ આવ્યું ભૂલી ગયો. હા એ કે આપણે હેમાળે નથી જવું. તમારે આ બધા નથી ઉપાડા લીધા. અત્યારે ભલે લીધા જાવ વાંધો નહીં. આ માંદા થઈ થઈને આવે છે. ભલે હું કોઈ વિરોધ નથી કરતો પણ સંતો પછી આપણે જવાય. ત્યાં સમુદ્ર મંથન થયો છે. મારી રીતે વડા ઓછા કરું છું. જે થતું હોય એ સમુદ્ર મંથન થયેલું છે. અહીંયા કેરાવત લક્ષ્મીજી કૌલિકા હીરા મોતી માણેક
હા ઘણું નીકળ્યું, અમૃત નીકળ્યું, વિષ હળાહળ નામનું નીકળ્યું છે, પણ આપણે છેલ્લે જ આવે સાધુ સંતો સ્નાન કરી લીધા પછી પણ આપણે રૂપિયા એટલા બધા વધી ગયા છે, ઈ ગયો હું કેમ ન જાઉં? હે આ વસ્તુ તો તમારું ઘર છે એને મંદિર બનાવો. 4 દિવાલો છે ઘરમાં, રસોઈ કરો તો ચોખ્ખી કરો કે ઈ એમાંય પણ એક ધૂપ લે છે મકાન. વરાળ આવે છે ને જે તમે વઘારો છો શાક રોટલા એની સુગંધ ઘરમાં સોટે છે. એની જગ્યાએ તમે બીજું વઘારો તો એ ઘર મહાન થઈ જાય. શમશાન ભલે કરતાને મુબારક છે, ઘર મંદિર છે, શરીર પણ મંદિર છે. હા મને કાલ પૂછ્યું બાપુ તમે મને પ્રશ્ન મૂંઝવે છે તો લાઈવ બાબત કરીને સમજી લેજે બેટા. માંડવાનો એને અર્થ નથી સમજો. હા બોલજો માંડવો 4 થંભ ભાઈ હા બોલજો કાંતિયાવાળા સમજ છે, બાકી જાદુ ભણેલા નહીં ખબર પડે. 4 થંભ કોણ? 4 થંભલા ભાઈ ગાય છે ને આપણી હજી છે. હા 4 થંભ કયા? 2 વેવાય અને 2 વેવાયનું. કેના? દીકરાના મા બાપ અને દીકરીના. આ 4 માવતરી 4 થંભ. પછી વર કન્યા, વર અને કન્યા. વર રાજા કહેવામાં આવે 3 દીના. આ હાથીકા જેવી તરવારો લઈને આવી નહીં હો, એને રાજા કહેવાય. સમજી ગયા ને? અને વર રાજા કહેવાય. 3 ફૂટ 3.5 ફૂટની તરવાર લઈને આવે છે. અહીંયા બાપુ ભાઈ હજી આવે છે, આયરો દરબારું આવે છે. બાકી તો હાથીકા જેવી લઈને આવે. ઓલી સિરિયલ એમાં નથી જોતા? અહીંયા હાથીકા જેવી આપણે કઈ તરવાર કે આવે કે હાથીકો ભાગ્યું નથી, ઘરનો પહોળિયો વેલો નથી. એમ વર રાજા 3 દિવસના. એ 4 જે થંભ છે 2 વેવાયેલા છે હામાં કેના? દીકરા અને દીકરીના મા બાપ. એ 4 થંભ. પછી વળીઓ છે 4 વળીઓ આવે. કેટલી? સાંભળી લેજો કેટલી આવે? 4. એમાં ઉગમણી આ થંભની જે વળી છે એ વર અને કન્યા. પછી 2 વધી આજુબાજુની છે ઉત્તર દક્ષિણ. એક બાજુ કન્યા પક્ષ હોય અને એક બાજુ વર પક્ષ હોય. આને માંડવો કહેવાય. હવે આ તમે પહોળી અવાડી દીધા. પહેલી વાર દીકરા દીકરીના લગ્ન કરું લાઈવ કહું છું. બ્રાહ્મણો હારા છે ને, બ્રાહ્મણ તમને કેમ તો ઉપાય ન રહ્યો, પણ બ્રાહ્મણ સમજે છે ઘાણો દાજી ગયો ફરિયાદ ક્યાં કરવી. દીકરા દીકરીના લગ્ન હોય તો બાદમાં ફેરા બધાએ સંપલ બૂટ પહેરી ચડાવી ને કરી મોગલ અને જામર કરે છે. કેટલું પાપ લાગે છે, કારણ કે આ અગ્નિ દેવ છે. પતિ પત્ની અગ્નિદેવ સ્વાહા બ્રાહ્મણ કહે છે. એ પતિ પત્ની છે. સૂર્ય ચંદ્રની સાક્ષી છે, ધરતીની સાક્ષી છે, પંચની સાક્ષી છે અને બ્રાહ્મણોના મંત્રો દ્વારાની સાક્ષી છે. હવે તમે ખાહડા હતુકા માત્ર આમાં ફૂલ લાગતી ભાઈ, આમાં ફૂલ ઉપાડતી, આમાં હાલવાની હિંમત ન હોય. આમાં અમુક બાયું જોઈને એમ થાય કે આમ બિચારું કેમ ઘર હાલતું. આ બાઈ શું કરે? હા વાવ્યું તો માંડ હા જીવતી હોય. હાથમાં મોબાઈલ એને જેવડો મોબાઈલ હાથમાં પાછો. આ રવાજો ભારતની દીકરીઓ માંડવાની બાજુ સંપર્ક કે પોત નો દાબ જોવે. આ કારણ છે, તમારો વાત નથી અમારો. ખાના હદુકી વાત સટતી હોય. આ બોલી નો અને પૂત્યો સિરિયલ જોઈ ઓને નો આવતો એવું કરે. આમ ચોખ્ખા ને કે હારી હારી નતા પોડીઓ વાળ્યો છે. આવું જોઈને ઘરમાં નો કરજો નકર તમારા દીકરાના ભગાઈ છે. કેમ કાયના ભગાઈ ગયા છે? કારણ કે મંત્રો છે ને શબ્દ બ્રહ્મ છે. સમજો, હું કોઈ ભાઈ વાસ્તુ શાસ્ત્ર નો કોઈ વિરોધ નથી કરતો, બરોબર? આ દખણા તો બેઠો જમાનામાં કયું શાસ્ત્ર નડે? બોલો બતાવો. વાસ્તુ શાસ્ત્ર કયું નડે? બતાવો. લાઈવ દ્વારા બોલું છું. આ દખણા નો બેઠો. બીજો અમારો ભાડે જ બેઠો જો હનુમાન. એ દખણા તો છે
શું કામ? કોકના દુઃખ લેવાય, કરેલા મૂકેલા વિઘન આવડત તો અહીંયા બેહાય. સમજી ગયા ને? પણ હવે માણસ એમ કરે, આ માંડવો સમજતો મારા માંડવો ફેરા ફરતો એમ ચપ્પલ કે બૂટ પહેરી ચડાઈ ગઈ, ત્યાં બ્રાહ્મણ સિવાય હાજરી ન હોય, ત્યાં અણવર હોય, જે જવતર હોમમાં ભાયારો ઈ હોય, ખાડા હદુકા છે આ વાત. હારે પાછો કેમેરા વિના તો હાલતું નથી, ઉપાડા લીધા ભલે રાખવાય પડે. કેમેરા વાળો ખંભે ફરતો હોય, પણ ભાઈ મોઢામાં જે હોય, માવ હોય કે ગુટકા હોય, પગમાં પગરખા પહેરે. હવે આપણે કાઢવાનું કે 1.5 કલાક કાઢતા થાય, ભલે તમે કરતા રહ્યો, પણ આ આપણા સંસ્કારમાં નથી. શું કરું? ઘાણો દાદી ગયો બાપ, મારો દીકરો મારો ભાવન આ રાતે હજારો માણા હાસ્યો છે. મારો હિન્દુપા દીકરો તાળી વધાવો મારા ગામ છે. માની ખૂબ કૃપા છે એની ઉપર. માએ હામ ગામને ઠામ દીધું. આ જાડેજો છે બાપ, અમારું કામ સુધારવાનું છે. હે પણ આદેશ થઈ જાય એટલે કે છે વાત પૂરી થઈ ગઈ. એને નોંધણી લઈ છે ને એને લાઈવમાં અમે લઈ આવી છે. તો મંગળવાર મંગળ કરે ગમર, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આવશો નહીં. બાપુનો આદેશ છે બાપ. એટલે તમારું ઘર સહી મંદિર છે ભાઈઓ. તમે શાક રોટલા બનાવતા કે મીઠાઈ બનાવતા એમાં હોરમ જાવી જોવે. તો ખરાબ વસ્તુ બનાવો તો વાતાવરણ ખરાબ થાય કે ન થાય ઘરનું? બસ બેન વાંધો છોકરો. તો બાપુનો આદેશ છે તમારું ઘર મંદિર બનાવો. અને આજ પરિવાર નાગરિક આપવા આવી ગયા છે બાપ. લાઈવ 273 ચાલુ છે અને ધૂણવાનું આપો ધ્યાન રાખજો બેટા. બાઈ અમારી છે ઉભો છે તમને બહાર કાઢ છે. આ ધૂણવાની બનાવી છે. આ લાયસન્સ લેવા આવે છે. અરે કામમાં ધૂણો ને આવું જો ધૂણવાનું ચાલુ છે. ધૂણે એને વાંચો ને ભાઈ. આજનું કરાયું રાજુ કુમાર શ્રીવાસ્તવ, સુરેન્દ્ર પ્રસાદ ગાંધી જવાબદારીથી બધો એનું શ્રાદ્ધ કરાયું. માની કૃપા, ખૂબ કૃપા. આ પેટમાં જાય છે, આશીર્વાદ મળે. તો શાંતિથી ગોઠવા જાઓ. લગનગાળો ખૂબ છે, બને એટલું દીકરીને આપજો, રત્નો કરશો બને એટલું. અને દીકરીઓ જો કઈ અમુક આ ભણેલ ને કેવું પડે છો, આયર, કાઠી, મેર, અમુક ચારણોમાં છે અમુક. બાકી કાઠી, મેર, આયરમાં તો ભાતી કાળો બધી ગીત બોલાય છે આજની તારીખમાં. આજની તારીખમાં અમારામાં બોલાતું છે ક્યાં? અમારામાં જો ક્યાં બોલાય છે, ગામડામાં બોલાય છે. અરે ગીત બોલે અમારી ભાષામાં. તો હવે આ કઈ રહ્યું નથી. હજી આયર, કાઠી, મેરમાં છે, રજપૂતોમાં છે, અમુક વરણમાં છે ભાઈ. હા, કેવા ગીત? આયર નું ગીત જો પાછા હામાં વેવાય જાય. હકો ભાણે જ હોય, ભાણે જ ની દીધી હોય દીકરી. આમાં ભાણે જ હોય, દઈ એટલું છું. અને કેવા કેવા શબ્દ તો જો. હવે મને ઉપડી છે. માંડવ કયો ભા એ રાજાને કયો રાજ. આ ગીત માંડવ કયો ભા એ વાલાનો ભાણે દાદાનો માંડવ. દાદાનો આવ્યો, હવે દાદા નીકળી ગયા છે. આ માંડવ, આ પરંપરા મોટા છે. ભાલાનો ભાણે એટલે સમજી ગયા.
ભલે મજૂરી કરતો ટકનું લાવીને ખાતો હોય પણ એક એક ગીતમાં એને લટાવ્યો છે. ભાલવાળાનો ભાણેજ એટલે કે શબ્દો બોલે પછી ભાગું લાગી જાય, પાછો નો આવે શબ્દ. આ વર્ણનામ છે એ વસ્તુ છે. અત્યારે બાયું કઈ ગીત બોલતા નથી, અઠામું મોબાઈલમાં ઉપાડા લીધા છે જ નહીં. હે ઓજે એ પડતારેતી કેસવા હવે રથવેનું હાલે રે ઉતારી. બળદ જોડ્યા હોય, ઘરવાળા બાંધ્યા હોય, માથે ઝૂલું નાખ્યું હોય, શીંગડામાં ખોખડા ચડાવ્યા હોય, પણ એક ગીતની માથે લાડ લગાવે એના ઘર ભાંગતા નહીં. અત્યારે ખબર કરો કેમ છે તમારી રીતે તૂટી ગયો, બસ આ પગરખા સમજી ગયા, તૂટી ગયો. શબ્દ માથે એના મનમાં લાગી જાય, દોડાય નહીં હો. બોબડી છે, કાંદડી છે, વરવી છે, જે છે મારા મા બાપે જે નક્કી કરી મારે મંજૂર છે. તમને નહીં મને જઈ એનો ધર્મમાં મોગ હક નથી કરવા દો. 18 વર્ષ જેને મા બાપના બાયા છે એને મોગલ કોઈ નથી ઠારવાની. સમજી લેજો. દાદીમાં સાંભળો કરે, ડોહી દાંત હોય ને એ માં પોતો પડવા જાય છે, ડોહીમાં હાલે એ દીકરીઓ ગીત ઉપાડો આમ કેવો, અને ડોહીમાં ઉપાડે ઊંચા એ ઊંચા. હજી હું અવાજ કાઢતો જ નથી હો, કારણ કે આ બહુ હલક ના છે. ઊંચા એ ઊંચા દાદા ગઢડા સરાવજો, એથી ઊંચા રે ગઢડા. આ ભાતીગળ હવે આ પોહડીઓ વળી ગયો છે. સાયકલમાં સીટી વાગી મરડા હઠ લીધી હઠ મેનો. સાયકલમાં એનો બાપ સીટી હોય, ટકોરી હોય, લગ્ન કર્યા નથી, ધરણાથી વાગી નથી. આ હમા ગીત આપણા ભાતીગળ. મેં આ અમારું ગીત મેં જાણ્યું તમને ખમાલ આ ગીત. હવે આ ક્યાં બાયું બોલે છે? બાપુ બોલે અમને નથી આવડતું. ક્યાંથી ના ઘોડિયા વાળી નાખ્યા તમે. આ ગીત હા બોલો ને કોઈની ઘર ભાંગતા નહીં. અને કલાકાર ને બોલો તો ઓલા અંતરી નો ગાવા દેતો હોય, બાપુ કીધું પરંપરા ગાતું કા. હા અંતરી ગાઈ ગઈ તો ઘોડિયા વાળી ગયા. બીજા રોતું હોય એટલે જાતું થઈ જાય. આ દીકરી સમજી ગયા? સમજો ક્યાં રહ્યું છે અમુકમાં જાન મોડી આવે, કોઈ ઠપકો દે માનવા વાળી કદે જાન કામ આવી જાન કેમ આવી બાપ કે હજી આવી નહીં. કા કે બીજા ક્યાંક લેવા ગયા છે. શું કે જાન મોડી આવે ને બાયું ચિંતા કરે. કોણ ચિંતા કરે? આ પછી જો મગજમાં આવી જાય બોલી નાખે, ભૂલી જાય. હા એ ભૂલી જાય, પછી ભૂલી જાય બાપા. જાન મોડી ચિંતા કરે. શું કે વરના એ દાદાજીને સાફોનો એ માં જાન મોડે રિયાવે. કે બિચારો માગવા ગયો છે એટલે વેત હતો નહીં એટલે જાન મોડી આવી. આ વસ્તુ ઘણું. અને ભાઈ જો મામેરી નો આવ્યો હોય તો બેન રોટી હોય, ભલે 80 કથાની હોય, કોની હોય, રોટી હોય. કે હજી તારો ભાઈ આવ્યો મામેરું લઈ
કરતો હોય કાળી મજૂરી અને બેનના જેને કહેવાય કે કરિયાવર માટે મામેરા માટે ભાઈ હાલી જ જતો હોય બીજા તો મામેરા પૂરી જાવ પછી ઈ માંડવા પક્ષની ઈ બાઈનો જે દીકરો બનતો ઈ માંડવા પક્ષની બાયું બાઈને મેણું મારે કદી તારો ભાઈ આવ્યો નહીં હે કા મામેરાનો સમય વયો જાય છે તારો ભાઈ ક્યાં કઈ ભાઈ રોતી હે બેન કારણ કે ભાઈને જાણતી હોય કે ખાલી કોણ છે મારા ભાઈ ક્યાંથી લઈને આવ્યું શું કહે મારી ના એ ચાંદલિયો જોને હરણું બાપ વેલો વ્યાજ મારા વિહામાં હું તારી લાજ નહીં જાઉં છું ભાઈ કારણ કે મને બધા મેળા મારી છે મારી ના એ હું જોઉં તમારી વાત બાપ તમે આવી જાઓ ભાઈ તારી પાસે કઈ નહીં જો ઘરમાંથી 25 રૂપિયા મૂકી દઈશ પણ તારી લાજ નહીં જવા દો આપે મિત્રો બને એટલું બેન દીકરીનું ધ્યાન રાખો ને આવા ફાટી ગળ ગાતા રાખો કોઈ એના જીવનમાં ખોટો વિચાર નહીં આવે વિચારી આવે છે મોબાઈલ ને દાબેલી રામપુરી ખરાખાપુરી ખાઈ વિકૃતિ ખોઈ દીધી લગ્ન ગીત આને કહેવાય કરાય છે પણ સમયની મર્યાદા છે આ પરિવાર નાના આવી ગયા છે અને મોબાઈલ બંધ રાખજો ભાઈ બાપ બધા બેસી જાજો બાપનો આદેશ છે બોલીએ મોગલ બાપની મંછાદેવી માતની આદિયાવન માતની મહામાયા મામા નાતની ચાર